હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ફરી એકવાર પ્રભુના નામને ધન્યવાદ આપીએ, તેમની સ્તુતિ કરીએ, તેમના નામને ઊંચું ઉઠાવીએ, કેમ કે આપણો પ્રભુ ભલો છે અને તે કદી પણ તમને ને મને મૂકી દેતો નથી. એવા જીવતા પ્રભુને આપણે ધન્યવાદ આપીએ છીએ. આજ સવારે આપ સર્વને ફરી એકવાર પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં મનીના બાળક તરીકે નાના મોટા સર્વો જેવો તમે અલગ અલગ જગ્યાથી આવ્યા છો, આપ સર્વને હું આવકાર કરું છું અને એની સાથે આપ સર્વને પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં પ્રેમી સલામ પણ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વાલો, પરમેશ્વરનું વચન જે અલગ અલગ રીતે તમને મને ઉત્તેજન આપે છે, પણ આપણું જે જીવન છે એ જીવનની અંદર ઘણા બધા ઈશ્વર આપણને માધ્યમો આપે છે. જ્યારે એક ઘર બનાવીએ છીએ ત્યારે પણ આપણા જીવનની અંદર અલગ અલગ બાબતોની આપણને જરૂર પડે છે. એ ઘર બનાવવાની અંદર અલગ અલગ વ્યક્તિઓની સલાહની જરૂર પડે છે. અલગ અલગ વ્યક્તિના મારફતે આપણને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે, જેથી કરીને આપણી અપેક્ષા કે જે એક સારું ઘર આપણે બનાવી શકીએ. જીવનની અંદર પણ જ્યારે કોઈક સફળતાને પ્રાપ્ત કરવાનો આપણે અપેક્ષાઓ રાખીએ, કોઈક માર્ગની અંદર અથવા કોઈક આપણે નિર્ણય કરીએ કોઈક ક્ષેત્રને માટે, અને એ ક્ષેત્રની અંદર પણ વધવાના માટે ઘણા બધા વ્યક્તિઓની આપણે સલાહ લઈએ છીએ, જેમની પાસે એના સંબંધીનું જ્ઞાન હોય, જેમના માટે જે ક્ષેત્રો આપણે પસંદગી કરતા હોય અને એના પાછળ જેમની પાસે એનું જ્ઞાન છે, જેમની પાસે એમની જાણકારી છે, આપણે એમની પાસે શું લઈએ છીએ? સલાહ લઈએ છીએ, માર્ગદર્શન લઈએ છીએ, જેથી કરીને આપણે જે અપેક્ષા રાખીએ આપણે એમની અંદર સફળ થઈએ. વિશ્વાસુ જીવનની અંદર પણ ઘણી બધી એવી બાબતો છે કે જેના માટે તમે અને હું પોતે આપણે સફળ થઈ શકતા નથી. નીતિવચન એના 3 અધ્યાયની અંદર એવું લખ્યું છે, નીતિવચનનું પુસ્તક એનો 3 અધ્યાય, અને ફક્ત એક વચન આપણે વાંચવા માંગી જો કે એના સંબંધી આપણે વિષય મારો એ નથી, પણ ત્યાં એવું લખ્યું છે 5 અને 6 વચનની અંદર કે તારા કહે છે કે ખરા હૃદયથી યહોવા પર શું રાખ? ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ શું કરશે? ફાદરા કરશે. હરેક વ્યક્તિના જીવનની અંદર હું જે કહેવા માંગુ છું, અહીંયા લખ્યું છે કે તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. આજે સમાજમાં કે પછી જગતની અંદર કે ફક્ત જો આપણી જો વાત કરીએ એક વિશ્વાસુ લોકોની, તો એની અંદર પણ ઘણા બધા એવા લોકો છે કે જેમની પાસે કદાચ એમ માનતા હોય કે મારી પાસે બહુ જ્ઞાન છે. અહીં જે લખ્યું છે, બાઇબલ એમ કહે છે કે તારા પોતાના અક્કલ પર આધાર ન રાખ. અને આજનો મારો જે વિષય છે કે આપણે આપણા આત્મિક જીવનની અંદર વૃદ્ધિ પામવાના માટે જે વિષય મેં લીધો છે કે ઈશ્વર તમારો અને મારો અગવાઈ આપનાર ઈશ્વર છે. અગવાઈ આપનાર ઈશ્વર એ વિષય મેં લીધો છે, જેના દ્વારા આપણે કેટલીક બાબતો આપણે જોવા માંગીએ છીએ. અને એના માટે આપણે એક વચન કાઢીએ, ગીતશાસ્ત્રોનું પુસ્તક એનો 32મો અધ્યાય અને 8 વચન. ગીતશાસ્ત્રો 32મો અધ્યાય અને 8 વચન આપણે વાંચીએ. ત્યાં લખ્યું છે 8 અને 9 વચનની અંદર કે કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ, અને મારી નજર તારા પર રાખીને હું તને શું આપીશ? બોધ આપીશ. ઘડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કબજે રાખવાને ચોકડા તથા લગામની જરૂર છે, નહીં તો તેઓ તારી પાસે આવે નહીં. તેમના જેવા તો ન થા. હિન્દીની અંદર જ્યારે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, જો તમે વાંચન કર્યું તો 8મું જે વચન છે એ વચન આપણને બહુ સારી રીતે હિન્દીની અંદર આપણને ખબર પડે છે. ત્યાં 8મા વચનની અંદર હિન્દીની અંદર એવું લખ્યું છે, મેં તુझे બુદ્ધિ દૂંગા. શું લખ્યું છે? અહીંયા કંઈ આવે છે ગુજરાતીની અંદર બહુ આપણને બહુ ખબર નહીં પડે, પણ હિન્દીની અંદર લખ્યું છે, મેં તુझे બુદ્ધિ દૂંગા और जिस मार्ग में तुझे चलना होगा उसमें तेरी अगुवाई करूंगा. અને પછી આગળ એમ લખે છે, મેં તુझ પર કૃપા દ્રષ્ટિ રખूंगा
और सम्मति दिया करूंगा। है ना, બહુ અલગ વચન આપણને લાગે છે। અને 9મા वचन में लिखे कि तुम घोड़े और खच्चर के समान न बनो, जो समझ नहीं रखते, उनकी उमंग लगाम और बाग से रोकनी पड़ती है, नहीं तो वे तेरे वश में नहीं आने के। પરમેશ્વરનું વચન આજે હું તમને જે કહેવા માંગુ છું કે આપણો જે પરમેશ્વર છે એ પરમેશ્વર આપણને અગવાઈ આપનાર પરમેશ્વર છે। અને અગવાઈ સંબંધી જ્યારે આપણે વાંચીએ તો જેના અલગ અલગ શબ્દનો અર્થ આપણે કાઢી શકીએ છીએ। માર્ગદર્શન આપનાર, સલાહ આપનાર, દોરનાર, ઘણા બધા એવા શબ્દો આપણે જોઈ શકીએ છીએ કે જે ઈશ્વર આત્મિક જીવનની અંદર લઈ જવાના માટે આપણા જીવનના માટે જરૂરનું છે। અને મેં તમને કીધું તે પ્રમાણે કે આ આત્મિક જીવન જે છે એ આત્મિક જીવન એ કહે છે કે દુનિયાના જ્ઞાન દ્વારા આપણે વધી શકતા નથી। દુનિયાનું જ્ઞાન મતલબ કે દુનિયાનું જે શિક્ષણ છે, આપણી પાસે ઘણા બધા અહીંયા એવા જ્ઞાની લોકો છે જેમની પાસે બહુ સારું શિક્ષણ છે, પણ હું જે કહેવા માંગુ છું કે એ જે શિક્ષણ છે એ દુનિયા પૂરતું છે। બની શકે છે કે સંસારની અંદર ચાલવા માટે શિસ્તતા કદાચ એમના તરફથી આપણને પ્રાપ્ત થઈ શકે। દુનિયાની અંદર ચાલવા માટે અમુક જે વ્યવસ્થાઓ છે જેના દ્વારા કદાચ આપણે એમના પાસેથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ સારી સમજણ, પણ આત્મિક જીવનની અંદર વૃદ્ધિ પામવાના માટે, આત્મિક જીવનની અંદર ચાલવાના માટે ઈશ્વર વગર આપણે આગળ વધી શકતા નથી। એટલા માટે બાઇબલ આપણને એમ કહે છે કે આ જગતની અંદર પરમેશ્વરનું વચન આપણને કહે છે કે જગતના જ્ઞાનીઓને શરમાવવા સારું શું કર્યા છે ઈશ્વરે? કોને પસંદ કર્યા છે? મૂર્ખોને પસંદ કરેલા છે। અને એ જગતના જ્ઞાન કરતા તમારી ને મારી પાસે ઈશ્વરનું જ્ઞાન હોવું એ બહુ જરૂરી છે। કેમ કે દુનિયાનું જ્ઞાન જે મેં તમને કીધું કે દુનિયાના પૂરતું કદાચ હોઈ શકે, એટલાના માટે જે આજે વચનો કહેવા માંગુ છું કે ઈશ્વર આપણને અગવાઈ આપનાર ઈશ્વર છે અલગ અલગ દરેક બાબતોની અંદર। જે મેં તમને કીધું કે શરૂઆતની અંદર કીધું કે એક ઘર બનાવવાના માટે આપણને અલગ અલગ બાબતોની જરૂરિયાત પડે છે, જેના માટે આપણે અલગ અલગ માધ્યમો, અલગ અલગ વ્યક્તિઓની આપણે સલાહ લઈએ છીએ, આપણને જરૂર પડે છે। પણ આત્મિક જીવનની અંદર ઈશ્વર છે કે જે તમને એ બાબત વાલો પૂરી પાડે છે। અને એટલા માટે અહીં જે વચન આપણે જોવા માંગીએ છીએ કે અગવાઈ આપનાર જે ઈશ્વર છે, અહીંયા જે હિન્દીની અંદર આપણે વાંચ્યું છે કે મેં તુજે શું દૂંગા? બુદ્ધિ, એને જ્ઞાન જેને આપણે કહેવામાં આવે। અને આ વચન જે હું તમને કહેવા માંગુ છું કે જ્ઞાન શા માટે આપણને જરૂર છે? દુનિયાની જ્ઞાનની વાત નથી કરતો આજે હું। દુનિયાના અંદર જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ એ જ્ઞાન સંબંધી નહીં, પણ જે પરમેશ્વરની અંદર આત્મિક જીવનની અંદર વૃદ્ધિ પામવાના માટે જે જ્ઞાનની જરૂર છે એ જ્ઞાનની હું આજે વાત કરવા માંગુ છું। શા માટે એ ઈશ્વર આપણને અગવાઈ આપે છે અને શા માટે આપણે એમની અગવાઈના આપણે આધીન થવાનું છે? કેમ કે આ દુનિયાનું જે જ્ઞાન છે એ જ્ઞાન આપણને કામ આવી શકતું નથી વહાલાઓ। અને એટલાના માટે હું જે કહેવા માંગુ છું કે આપણા જીવનની અંદર પરમેશ્વર તરફથી એ જ્ઞાનને પ્રાપ્ત કરીએ, જે ઈશ્વરની અગવાઈને આપણે પ્રાપ્ત કરી શકીએ। ડાયરેક્ટલી આપણે ઈશ્વરના એ માર્ગને આપણે પ્રાપ્ત કરી શકતા નથી જ્યાં સુધી પરમેશ્વરનું વચન દ્વારા, એના શિક્ષણ દ્વારા એમને આપેલા એ જ્ઞાનને આપણે પ્રાપ્ત નથી કરતા, એમની અગવાઈની અંદર આપણે જઈ શકતા નથી। હું આજે કહેવા માંગુ છું। યાકૂબના પત્રની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં જ્ઞાન સંબંધી આપણને જાણવા મળે છે। યાકૂબના પત્રની અંદર એનો પહેલો અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો 5 વચનથી આગળ જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવેલું છે। યાકૂબનો પત્ર પહેલો અધ્યાય 5 વચનથી આગળ એમ લખ્યું છે કે તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે એને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે શું કરે? માગે। અને આગળ લખે છે એટલે તને તે આપવામાં આવશે, પરંતુ કોઈ પણ સંદેહ રાખ્યા વગર કેવી રીતે માગવું? વિશ્વાસથી માગવું। કેમ કે જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઉછળતા તથા અફળાતા સમુદ્રના મોજા જેવો છે, જેના સંબંધે એમ લખ્યું છે કે એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું। આ બહુ ઉત્તેજન આપતું એક વચન આપણને મળે છે કે ઘણી બધી વખત આપણી પ્રાર્થનાઓનો જે જવાબ આપણને મળતો નથી એનું કારણ અહીંયા છે।
આપણા મનની અંદર સંદેહ ઉત્પન્ન થાય છે, આપણા મનની અંદર એ અવિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને જેના લોકોના માટે એવા લોકોના માટે અહીંયા લખ્યું છે કે એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એમ ધારવું જોઈએ નહીં. આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું, અહીંયા જે પ્રમાણે લખ્યું છે કે એ જ્ઞાન કે જે તમે અને હું પ્રભુની અંદર વૃદ્ધિ પામી શકીએ, એ જ્ઞાનના આજે તમારે મારે પ્રાપ્ત કરવાનું છે. અહીંયા જે પ્રમાણે આપણે જોયું કે જેમની પાસે જ્ઞાન નથી, એને જે કે શાસ્ત્રોની અંદર આપણે વચન વાંચ્યું કે ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી. શું તમને ખબર છે? ઘોડા તથા ખચ્ચરને કંઈ સમજણ નથી. એને જ્યારે હું એને વાંચતો હતો ત્યારે શિમલાની અંદર ગયા ને મને શિમલાની યાદ આવી. એને અને જ્યારે શિમલાની અંદર ગયા ત્યારે ઉપર જવાનું હતું, ત્યારે ત્યાં ખચ્ચર હતા. અને અને અમે 12 વ્યક્તિ હતા. અને 12 વ્યક્તિની અંદર ઘણા બધા શરીરે મજબૂત પણ હતા, વજનદાર પણ હતા. અને જ્યારે હું આ અભ્યાસ કરતો ત્યારે મને યાદ આવ્યું અને મને એવું લાગ્યું કે અજબ જેવી વાત કહેવાય. એટલે જ્યારે હું તમને કહેવા માંગુ છું કે જ્યારે અમે ત્યાં અ, જવાના હતા, કેમ કે તે સમયે ત્યાં વરસાદ હતો, એટલે ચાલતા જવાય એવું નહીં હતું, પથ્થરવાળા રસ્તા હતા. અને એટલા માટે ખચ્ચર પર બેસીને જ જવું પડે. એટલે અમે બધાએ નક્કી કર્યું કે આપણે બેસીને જઈએ. અને જ્યારે અમે બેઠા તો એવું લાગ્યું કે ભાઈ આ તો નહીં હોય તો પણ ચાલે. હે ને? જ્યારે બેઠા ત્યારે એવું લાગ્યું કે સારી રીતે જવાય છે. અને એ લોકો જે લોકો ચલાવનાર હતા એ લોકોએ એવું કર્યું કે એક ખચ્ચરની સાથે બીજાને બાંધ્યું, બીજાની સાથે ત્રીજાને બાંધ્યું, ત્રીજાની સાથે ચોથાને, અને એમ કરીને જેટલા એમના એક માલિકના જેટલા ખચ્ચર હતા એ બધાને એક સાથે બાંધી દીધા. મતલબ કે એકના સાથે બીજાને એવી રીતે એને. અને જ્યારે ત્યાં ચાલવા માંડ્યા ત્યારે મને એવું લાગે કે જ્યારે આગળનો પગ મૂકે તો પાછળના જે પગ છે એ બહાર નીકળી જાય. હે ને? એટલે અમને એવું લાગે હવે તોડી પાડવાના છે. અમારી સાથે એક વ્યક્તિ હતા અને એ વજનદાર. ને અને જ્યારે તે બેઠા તો ખચ્ચર પણ વાકો વાકો થવા લાગે. એને અમે કીધું કે ભાઈ નહીં, તારું નહીં મેં પડે. અને જે વ્યક્તિ બેસવાના અમે એમને કીધું કે ભાઈ તું અહીંયા જ રહે, અમે જઈ આવીએ. પણ તેમ છતાં એક તો બન્યું એવું કે જે જે લોકો નાના, મતલબ કે અમારા જેવા જે સિંગલના, એ લોકોને સારા ખચ્ચર મળ્યા. અને જે વજનદાર હતો એમને સૌથી નાનું ખચ્ચર મળ્યું. અને જ્યારે બેઠા તો ચાલી નહીં શકે. અને બહુ સ્વાગત ત્યાં. પણ કહેવાનો મતલબ એ છે કે તેઓને એકની સાથે બીજાને, બીજાની સાથે ત્રીજાને એમ જોડી દેવામાં આવ્યા. કેમ? કેમ કે બાજુની અંદર ખીણ હતી. હે ને? બાજુની અંદર ખીણ હતી. અને જે ચલાવનાર હતો એની પાસે એક જ દોરડું, બાકી તો એ બધાને જ એક સાથે લઈને ચાલતો હતો. પણ એ બી કેવું કે આગળ પાછળ થઈ જાય. જ્યારે આગળ જઈએ તો જે પાછળવાળા એ આગળ થઈ જાય, આગળવાળા હોય એ પાછળ થઈ જાય. પણ એમના બધાનો એક દોરો જે છે એ પેલા વ્યક્તિની પાસે. કેમ? કેમ કે તે આમ તેમ નહીં થઈ જાય. અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે ઘડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ નથી તો તેમના માટે વ્યક્તિની જરૂર પડે, જેમના માટે લગામની જરૂર પડે. તમે અને હું જ્યારે બુદ્ધિ વગરના બની જઈએ છીએ, જ્યારે તમે અને હું આપણી પાસે જ્ઞાન રહેતું નથી, જ્યારે તમારી ને મારા જીવનની અંદર અજ્ઞાનતા હોય છે, ત્યારે તમારે ને મારે પણ આત્મિક જીવનની અંદર કેવી રીતે ચાલવું આપણે સમજણ પડતી નથી, આપણે ચાલી શકતા નથી. અને એટલાના માટે અહીંયા બાઇબલ આપણને એમ કહે છે કે એ ઈશ્વર તમને અને મને અગવાઈ આપનાર પરમેશ્વર છે. અને જેના અગવાઈ દ્વારા તમે અને હું વાલાઓ આત્મિક વૃદ્ધિ આપણે કરી શકતા નથી, આત્મિક જીવનની અંદર આપણે આગળ વધી શકતા નથી, જેના કારણે આપણા જીવનો નબળા પડી જાય છે, જેના કારણે આપણે પીછેહટ કરી દઈએ છીએ. બે બાબતો જે કહેવા માંગુ છું કે કઈ બાબતની અંદર વિશેષ કરીને આપણા જીવન માટે એ જરૂરી છે કે જે ઈશ્વરની અગવાઈ આપણે પ્રાપ્ત કરવી જોઈએ. સૌથી પહેલી બાબત જે કહેવા માંગુ છું કે માણસ કેવી રીતે જીવી શકે ઈશ્વરના અગવાઈ વગર. પરમેશ્વરની અગવાઈ વગર માણસ વાળો જીવન જીવી શકતો નથી. માથીની લખેલી સુવાર્તા એના 4 અધ્યાય અને 4 વચનની અંદર આપણે જોઈએ તો ત્યાં એવું લખ્યું છે કે માણસ એકલી રોટલીથી જીવતું નથી. માથીની લખેલી સુવાર્તા એનો 4 અધ્યાય અને એના 4 વચનની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, પણ તેણે ઉત્તર દીધો, એમ લખેલું છે
કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેનાથી શું કરશે? જીવશે. એ ઈશ્વર કે જે તમને અને મને એ બતાવે છે કે તમારા અને મારા આત્મિક જીવનની વૃદ્ધિને માટે સંસારિક ભોજનની જ નહીં, પણ એના કરતા વિશેષ અહીંયા લખ્યું છે કે પરમેશ્વરના મુખમાંથી નીકળેલા શબ્દ દ્વારા તે શું કરશે? જીવશે. અને એ ઈશ્વર તમને મને એ અગવાઈ આપે છે આપણા જીવનના આત્મિક જીવન માટે, આત્મિક જીવનના વૃદ્ધિને માટે. એ ખોરાક જે છે એ ખોરાક બની શકે છે આપણા ફક્ત શરીરના માટે છે, પણ આત્મિક જીવનની અંદર અહીંયા લખ્યું છે કે માણસ એકલો કહે છે કે રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે એમનાથી કહે છે કે એ જીવન જીવશે. મતલબ કે પ્રભુના વચન દ્વારા તમને અને મને એ માર્ગદર્શન મળે છે, અથવા એ અગવાઈ ઈશ્વર તમને અને મને આજે આપે છે. ઈશ્વર, મેં તમને કીધું કે અલગ અલગ દ્વારા આપણને અગવાઈ આપે છે, પણ જે પહેલી બાબત કહેવા માંગુ છું કે પરમેશ્વર આપણને કેવી રીતે જીવી આત્મિક જીવનની વાત છે. કેવી રીતે આત્મિક જીવનમાં જીવન જીવી શકીએ, જેના માટે પરમેશ્વર એમના વચનોનું આપણને માર્ગદર્શન આપે છે. એમના અગવાઈની અંદર ઈશ્વર કેવી રીતે જીવીએ એ માર્ગદર્શન ઈશ્વર તમને મને આપે છે. ત્યાં લખ્યું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ ઈશ્વરના મુખમાંથી નીકળેલા હરેક શબ્દ દ્વારા તે જીવન જીવશે, એમ વચનમાં આપણને કહેવામાં આવેલું છે. અહીંયા જે પ્રમાણે લખ્યું છે કે એ ઈશ્વર તમને અને મને અગવાઈ આપે છે. અગવાઈની અંદર એ કહે છે કે માણસ એ દુનિયાની જે રોટલી છે એનાથી નહીં પણ ઈશ્વરના મુખમાંથી નીકળેલા એમના શબ્દ દ્વારા જીવન જીવશે, એમ દેવનું વચન આપણને કહે છે. કહેવાનો મતલબ એ છે કે તમારા અને અમારા આત્મિક જીવનમાં આ વચનો જ કે જેના દ્વારા ઈશ્વર તમને અને મને અગવાઈ આપે છે. આજ સવારે હું તમને કહેવા માંગુ છું, જ્યાં સુધી તમારી મારી પાસે એ દેવના વચનો ના હોય, જ્યાં સુધી તમારી મારી પાસે પરમેશ્વરના આ શબ્દ ના હોય, ત્યાં સુધી આપણે આત્મિક જીવનમાં ભાલાવો ઉન્નતિ પામી શકતા નથી. જે વચન ટાંકવામાં આવ્યું છે જૂના કરારની અંદર પુણ્યનિયમના 8મા અધ્યાયમાંથી લેવામાં આવેલું છે. પણ આજે બીજું વચન આપણે જોઈએ તિમોથીના પત્રની અંદર એનો બીજો અધ્યાય, બીજો તિમોથી બીજો અધ્યાય જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, ત્રીજો અધ્યાયની અંદર, બીજો તિમોથી ત્રીજો અધ્યાય અને એના 16 વચનની અંદર બહુ જાણીતો વચન છે. એવું લખ્યું છે, દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે અને તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે શું છે? ઉપયોગી છે. આ એ વચન છે કે જે તમારા અને મારા જીવનની અંદર એ દુનિયાનું જ્ઞાન દ્વારા આપણે આપણા આત્મિક જીવનને સુધારી શકતા નથી. એ દુનિયાનું જે શિક્ષણ છે જેમના દ્વારા આપણે આત્મિક જીવનનો આપણે સુધારો કરી શકતા નથી, પણ ત્યાં લખ્યું છે કે પરમેશ્વરના આ જે વચનો છે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, જે બોધ, નિષેધ, સુધારાને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. એ દુનિયાનું શિક્ષણ તમને મને આત્મિક જીવન માટે ઉપયોગ થઈ શકતો નથી. આજે સવારે હું તમને કહેવા માંગુ છું, એ ઈશ્વર જે તમને મને અગવાઈ આપે છે, એ અગવાઈની અંદર આપણને કહે છે કે આપણું આત્મિક જીવન કહે છે કે કેવી રીતે આપણે જીવી શકીએ છીએ. એના દ્વારા વચન આપણને કહે છે કે પરમેશ્વરના વચન દ્વારા આપણે એ જીવન જીવી શકીએ છીએ. પરમેશ્વરના વચન દ્વારા આપણે આગળ વધી શકીએ છીએ, અને એ વચન આપણને એમ કહે છે કે દરેક બાબતોની અંદર આપણને સુધારો કરે છે. કોઈ પણ ક્ષેત્ર હોય પણ દરેક બાબતની અંદર પરમેશ્વરનું આ જે વચન છે એ વચન તમને મને વાલાઓ સુધારો કરે છે. આગળની બીજી એક બાબત જો આપણે જોઈએ તો પરમેશ્વર કેવી રીતે આપણને માર્ગદર્શન આપે છે, આપણને સલાહ કરાવે છે, આપણને ચલાવે છે. તો અલગ અલગ માર્ગદર્શન જે ઈશ્વર તમને આપે છે, તો અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પણ, અલગ અલગ વ્યક્તિના મારફતે પણ પરમેશ્વર તમને અને મને એ અગવાઈ આપે છે કે આપણે આત્મિક જીવનની અંદર કેવી રીતે વૃદ્ધિ પામી શકીએ. વચનની અંદર આપણે જોઈએ તો ત્યાં એવું લખવામાં છે, જૂના કરારની અંદર બીજો રાજાનો પુસ્તક એના 5મા અધ્યાયની અંદર જ્યારે વાંચીએ તો નામાન સંબંધી ત્યાં આપણને જોવા મળે છે. બીજો રાજા એનો 5મો અધ્યાય જ્યારે આપણે વાંચીએ તો ત્યાં નામાન સંબંધી આપણને જોવા મળે છે. અને એ નામાન તો કહે છે કે રાજાના હજુરની અંદર કહે છે કે નામાંકિત હતો. અને બીજો રાજા
5મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એના સંબંધી આપણને જોવા મળે છે. અને ત્યાં એવું લખ્યું છે પહેલા વચનની અંદર કે અરામના રાજાનો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો અને કેવો હતો? માનવંત માણસ ગણાતો હતો, કેમ કે તેની મારફતે યહોવાએ અરામને જય અપાવ્યો હતો. વળી એ પરાક્રમી શૂરવીર પુરુષ હતો, પણ તે શું હતો? ઘડ્યો હતો. એની પાસે બધું જ હતું, પણ તેમ છતાં શારીરિક નબળાઈ હતી. પણ આગળ જતા જ્યારે આપણે વાંચીએ તો ઇઝરાયેલીમાંથી એક દીકરીને ગુલામ તરીકે તેઓ લઈ ગયા હતા, અને એ દીકરીએ કહે છે કે એ વ્યક્તિને એના માટે એવું કહે છે કે સલાહ આપી છે. ત્રીજા વચન એમ લખ્યું છે કે તેણે પોતાની શેઠાણીને કહ્યું કે ઈશ્વર કરે અને મારો મુરબ્બી સમરૂનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારું. અહીંયા એક માર્ગદર્શન કે જે ઈશ્વર અગવાઈ દ્વારા આપણને જે અગવાઈ આપે છે, જેની અંદર વ્યક્તિઓનો ઉપયોગ કરે છે. પરમેશ્વર તમારા મારા જીવન માટે એ વચનોનો ઉપયોગ કરે છે. ઈશ્વર તમને મને એમના મુખમાંથી નીકળેલા એ શબ્દનો ઉપયોગ કરે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર અલગ અલગ વ્યક્તિઓનો પણ તમને અને મને જીવનની અંદર ઉપયોગ કરે છે. અલગ અલગ વ્યક્તિઓનો ઉપયોગ કરે છે. પણ તેમ છતાં ઘણી બધી વખત જ્યારે વ્યક્તિઓનો ઈશ્વર ઉપયોગ કરે ત્યારે ઘણી બધી વખત આપણે એમની સલાહોને ગણકારીએ છીએ. કેમ કે આપણને એવું લાગતું હોય કે મારા કરતાં જ્ઞાન એમની પાસે વધારે ના હોઈ શકે, મારી કરતાં વધારે બુદ્ધિ એ વ્યક્તિ પાસે ના હોઈ શકે. કદાચ બની શકે કંઈક સારો આગેવાન હોય, પણ તેમ છતાં આપણને એમ લાગે મારા આગેવાન કરતાં આગેવાનોની પાસે સારી બાબત ના હોઈ શકે. આપણે એમની સલાહો લઈ શકતા નથી, એમનું માર્ગદર્શન લઈ શકતા નથી. પણ કહેવા માંગુ છું, ઈશ્વર એવી વ્યક્તિ દ્વારા માર્ગદર્શન આપે છે, એવી વ્યક્તિ દ્વારા આપણને અગવાઈ આપે છે જે તમારા મારા માટે જરૂરનું હોઈ શકે છે. અહીંયા એ દીકરી દ્વારા એ નામાન જે કોળિયો છે, જેને પોતાની શેઠાણીને એમ કહ્યું કે મારો માલિક, મારો રાજા, ત્યાં લખ્યું છે કે તેણે પોતાની શેઠાણીને કહ્યું કે ઈશ્વર કરીને મારો મુરબ્બી સમરૂનમાંના પ્રબોધકની પાસે જાય તો કેવું સારું. અને આગળ જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે એ ગયા. કહેવાનો મતલબ એ છે આજે તમારી મારી ફરજ આત્મિક વૃદ્ધિની અંદર એ છે કે કદાચ બની શકે અહીંયા બેઠેલા આગેવાનોમાંથી કોઈક તમને બહુ સારી સલાહ આપે, કોઈક પાડક તમને બહુ સારી સલાહ આપે. બેઠેલાઓમાંથી સૌથી સામાન્ય વ્યક્તિ જેમને ઈશ્વરનું જ્ઞાન છે, યાદ રાખજે, જેમની પાસે ઈશ્વરનું જ્ઞાન છે. અહીંયા એ દીકરી ઇઝરાયલમાંથી આવેલી છે, ઈશ્વરના પસંદ કરેલા લોકોમાંથી જ. એમને ખબર છે, એમને બુદ્ધિ પરમેશ્વર આપેલી છે, જેના દ્વારા એ સલાહ આપી શકે છે કે મારો મુરબ્બી કહે છે કે સમરૂનમાંના પ્રબોધકની પાસે જાય તો કેવું સારું. પણ તેમ છતાં આપણે ઘણી બધી વખત એવા વિચારો કરીએ છીએ, આ તો સામાન્ય વ્યક્તિ હોય, એ આપણને સલાહ નહીં આપી શકે. કદાચ હું તમને મારું ઉદાહરણ કદાચ આપું, જો કે મેં એવું કદી હજુ માન્યું નથી, પણ કદાચ જો મારી પાસે હું એ માનતો હોઉં કે ઈશ્વર દ્વારા મને બહુ સારું જ્ઞાન આપ્યું છે, ઈશ્વરે મને બહુ સારી બુદ્ધિ આપી છે, મને સમજણ આપ્યું છે, મને જ્ઞાન આપ્યું છે, અને સૌથી સામાન્ય વ્યક્તિ કદાચ મને કંઈક સલાહ આપે તો કદાચ બની શકે મારા જીવનમાં એમ હું માનવા લાગુ કે આ તો સામાન્ય વ્યક્તિ છે, હું એક પાળક છું, હું એક આગેવાન છું, હું મંડળીને ચલાવું છું, હું મંડળીને આગળ કરું છું. એવી વ્યક્તિ કેવી રીતે મને માર્ગદર્શન આપી શકે? આપણા વિચારો ઘણી બધી વખત એવા થઈ જાય છે. આજે ઘણા બધા પરિવારોની અંદર મેં જોયા છે, માતા પિતાની પાસે જે જ્ઞાન, માતા પિતાની પાસે જે બુદ્ધિ હોવી જોઈએ, એ અછતના કારણે બાળકો આજે દૂર રહે છે. ઘણી બધી વખત એવું થાય છે, જે માતા પિતાએ પોતાના બાળકોને શીખવવું જોઈએ, આજે એ બાળકો પોતાના માતા પિતાને શીખવી રહ્યા છે. જે માર્ગદર્શન, જે સલાહ માતા પિતાએ પોતાના બાળકોને આપવું જોઈએ, આજે બાળકો પોતાના માતા પિતાને આપી રહેલા છે. કેમ કે એ માતા પિતા ઘણા બધા એવા લોકો છે જેઓએ ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરનું શિક્ષણને પ્રાપ્ત કર્યું નથી. મને ખબર છે અહીંયા ઘણા બધા એવા જુવાનો છે, બાળકો છે કે જેમના માતા પિતા નથી અહીંયા, જેમની પાસે ઈશ્વરનું જ્ઞાન નથી. અને એ બાળકો આજે એ ઈશ્વરનું જ્ઞાન આજે તેઓને શીખવી રહેલા છે. ઈશ્વરનું વચન આજે તેમને શીખવી રહેલા છે. પણ ઘણી બધી વખત આપણને એમ લાગે, ઘણી બધી વખત ઘણાઓને મેં કહેતા પણ સાંભળ્યું છે, આપણને એમ લાગતું હોય કે આજનું છોકરું મને શું શીખવે. આજે જે લોકો કદાચ આપણે એવા વિચાર રાખતા હોય, આપ સર્વને કહેવા માંગુ છું, એ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ
જો ઈશ્વરનું જ્ઞાન ધરાવતું હોય, જેમની પાસે ઈશ્વરની જે બુદ્ધિ છે, ઈશ્વરનું જે વચન છે, તો કદાચ બની શકે છે એમની સલાહ સારામાં સારી આપણા માટે હોઈ શકે છે. આ સવાર આપ સર્વને કહેવા માંગુ છું, ઈશ્વર જે તમને મને અગવાઈ આપે છે અલગ અલગ માધ્યમો દ્વારા, અલગ અલગ વ્યક્તિઓ દ્વારા, અને અહીંયા આ દીકરીનો પરમેશ્વરે ઉપયોગ કર્યો છે નામનના કોડને સારો કરવાના માટે. આજે તમારા મારા જીવનમાં પણ પ્રભુની અંદર આપણે એવા વ્યક્તિ બનવાના છે કે જેઓ બીજાઓના માટે આપણું જીવન કે છે કે તેમના આશીર્વાદનું કારણ આપણે બની શકીએ. આપણા માર્ગદર્શન દ્વારા, આપણી સલાહ દ્વારા તેમના જીવનને ઉન્નતિનું કારણ બની શકે. પણ ક્યારે? જ્યારે એ ઈશ્વર જે બુદ્ધિ તમને મને આપે છે, એ જ્ઞાન વાલો તમને મને જે ઈશ્વર તમને મને આપે છે, જે વચન દ્વારા આપણને મળે છે, અને એ વચન દ્વારા મળતા જ્ઞાનને, એ બુદ્ધિને, શિક્ષણ જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે જ તમે એનું આપણે બીજાઓને સલાહ આપી શકીએ છીએ, બીજાઓને માર્ગદર્શન પણ આપી શકીએ છીએ. પણ એના કરતાં વિશેષ જરૂરી એ છે ઈશ્વરના અગવાઈને આપણા જીવનમાં આપણે પ્રાપ્ત કરવાનો છે. ગણનાના પુસ્તકની અંદર જો આપણે જોઈએ તો ત્યાં પ્રાણી સંબંધી પણ આપણને જોવા મળે છે. ગણનાનું પુસ્તક જો વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે 22મા અધ્યાયની અંદર. ગણનાનું પુસ્તક એનો 22મો અધ્યાય જ્યારે આપણે વાંચીએ તો ત્યાં બલામ અને બાલાક સંબંધી લખવામાં આવેલું છે. પણ ત્યાં આપણે જ્યારે જોઈએ તો બલામની જે ગધડી છે ને, અને ત્યાં એવું લખ્યું છે કે પરમેશ્વરને એમની શું કરી દીધી? હલો, એમની વાચા ખોલી નાખી. આપણે વિચાર કરીએ, ઘણી બધી વખત આપણા જે જીવનો છે એ જીવનની અંદર ઘણું બધું ઉત્તેજન આપણને મળે છે. જ્યારે આપણે અહીંયા વાંચીએ છીએ 22મા અધ્યાયની અંદર જો આપણે વાંચીએ તો ત્યાં આ બાલાક સંબંધી જો વાંચીએ તો એ બાલાકના સંબંધી અને બલામના સંબંધી લખવામાં આવેલું છે. શરૂઆતથી જ્યારે આપણે વાંચીએ તો ત્યાં આપણને એ સારી રીતે સમજણ પડે છે. પણ બાલાક જે છે પોતાના સફળતાના માટે, પોતાના જીવન માટે કે છે કે બલામને કહે છે કે પોતાની પાસે બોલાવવા માટે એમના લોકોને મોકલે છે કે તે એવા લોકોને શ્રાપ આપે જેમના પર તે વિજય થવા માંગે છે. પણ ત્યાં ચોક્કસ આપણે જોઈ શકીએ છીએ કે આ બલામ કે જે પરમેશ્વર જે ઈચ્છા રાખે એ પ્રમાણે તે કરે છે. એ જે કંઈ કહે તે પ્રમાણે તે કરે છે. પણ અહીંયા બાલાક સંબંધી આપણે વાંચીએ તે પોતાની સફળતાના માટે એ ઇઝરાયેલ લોકોને શ્રાપ આપવાના માટે તે તેમને પોતાની પાસે તેડવા માટે મોકલે છે. અને જ્યારે તે આ બાલામ જે છે એ એમની પાસે આવવા માટે તૈયાર થાય છે, ત્યારે એમનો જે ગધેડી છે એમના પર જ્યારે તે બેસીને આવે છે, ત્યાં રસ્તાની અંદર આપણે જોઈ શકીએ, જો તમે એને વાંચો તો તમને ખબર પડશે કે સામે પરમેશ્વરે એમના દૂતને એમની સામે ઉભેલો મૂકે છે. એમની સામે એ પોતાના દૂતને મોકલે છે, અને એ બલામ જઈ શકતો નથી, પણ કોણ જુએ છે? ગધેડી જુએ છે. અને એ રોકાઈ જાય છે. અને ત્યાં લખવામાં આવ્યું છે એ બલામ 3 વાર એને મારે છે. અને એ ગધેડીની વાચા ખોલી દેવામાં આવે છે, અને એ એમને એમ કહે છે કે તું શા માટે 3 વાર મને મારી? અને આગળ જતા આપણે જોઈ શકીએ છીએ એ ગધેડી શું કહે છે. અને જો આપણે વાંચીએ 28મા વચનથી, તો એ ગધેડીની વાચા જે પરમેશ્વરે ખોલી, ત્યાં લખ્યું છે યહોવાએ ગધેડીની વાચા ખોલી અને તેણે બલામને કહ્યું, મેં તને શું કર્યું છે કે તે આ 3 વાર મને મારી છે? અને બલામે ગધેડીને કહ્યું, તે મારી મસ્કરી જેવું કર્યું છે, માટે જો મારા હાથમાં તલવાર હોત તો સારું, કેમ કે હું તને હમણાં મારી નાખત. અને ગધેડીએ બલામને કહ્યું, શું હું તારી ગધેડી નથી કે જેના પર તે તારા આખા જન્મારા ભર આજ સુધી સવારી કરી છે? તને એમ કરવાની કોઈ દહાડે મને ટેવ હતી? અને તેણે કહ્યું, ના. ત્યારે યહોવાએ બલામની આંખો ઉઘાડી, અને તેણે યહોવાના દૂતને પોતાની તલવાર હાથમાં લઈને માર્ગમાં ઉભેલો જોયો. ઘણી બધી વખત વહાલાઓ તમારા અને મારા જીવનની અંદર જેને આપણે અશક્ય માનતા હોય એવી બાબત દ્વારા પરમેશ્વર તમને અને મને અગવાઈ આપે છે. ઘણી બધી વખત તમને અને મને એવું નહીં લાગે કે આ વ્યક્તિ મને અગવાઈ આપી શકે, આ વ્યક્તિ મને સમજણ આપી શકે, આ વસ્તુ મને સમજણ આપી શકે. પણ એક બાબત હું કહેવા માંગુ છું કે જે ઈશ્વર છે કે જે તમને અને મને ચલાવવાના માટે કોઈ પણ રીતે આપણને અગવાઈ આપે છે, એ વાતને આપણે ધ્યાનમાં લેવા લાવો.
અને એ વાતના માટે તમારી ને મારી પાસે એક જ્ઞાન હોવું જોઈએ. ઈશ્વર જે અલગ અલગ રીતે આપણને અગવાઈ આપે છે, આપણને સમજણ હોવી જોઈએ. જે પ્રમાણે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર આપણે વાંચ્યું કે એ જે ઘડાઓ અને જે ખચ્ચર છે એમને કશી જ સમજણ રહેતી નથી. અને હિન્દીની અંદર જે આપણે ત્યાં વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે કે તમે કહે છે કે એવા ઘડા અને ખચ્ચર જેવા ન થાઓ. જો કે અહીં આ વચનની અંદર છેલ્લા વાક્યમાં લખેલું છે અને ગુજરાતીની અંદર જે આપણે વાંચીએ છીએ તો એ ગુજરાતીની અંદર છેલ્લા વાક્યની અંદર એમ લખ્યું છે કે તેમના જેવા તમે ન થાઓ. પણ જ્યારે આપણે હિન્દીની અંદર જે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે પહેલા જ વાક્યની અંદર તુમ ઘોડે ઓર ખચ્ચર કે સમાન ન બનો એમ લખે છે. અને કદાચ ભૂલમાં બી કદાચ સામાન્ય રીતે આપણને કહી દે કે ગધેડા જેવો છે ને, તો આપણા વિચારો કેવા હોય, બુદ્ધિ વગરનો છે ને. અને આપણે હોઈએ છીએ ઘણી બધી બાબતોમાં હોઈએ છીએ. કેમ કે જે ઈશ્વર આપણને અગવાઈ આપે છે એને આપણે પ્રાપ્ત કરી શકતા નથી, કેમ કે આપણી પાસે દેવનું જ્ઞાન નથી. અને એટલા માટે અહીં છે પ્રમાણે 8મા વચનના શરૂઆતની અંદર એમ લખે છે કે મેં તુજે બુદ્ધિ દૂંગા, એક જ્ઞાન તમારી મારી પાસે હોવું જોઈએ ઈશ્વરની અગવાઈને પ્રાપ્ત કરવાના માટે, ઈશ્વરના વચન દ્વારા આપણા જીવનને ચાલવાના માટે ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરની એ બુદ્ધિ આપણી પાસે હોવી જોઈએ. એ જ્ઞાનના માટે જો આપણે હજુ પણ ઊંડાણમાં જઈએ તો એ જ્ઞાન કયું છે ને એના સંબંધી આપણે ઘણી બધી બાબતો આપણે લિસ્ટ આપણે કાઢી શકીએ છીએ. કયું જ્ઞાન છે કે જે તમને મને એવું જ્ઞાન આપે છે કે પ્રભુના અગવાઈમાં આપણે ચાલીએ. ઈશ્વરે તમને મને એક વ્યવસ્થા આપી છે જેના માટે ઈશ્વર આપણને જ્ઞાન આપ્યું છે. ઈશ્વર આપણને એમ કહે છે કે એ અગવાઈ જે ઈશ્વરે વ્યવસ્થા તરીકે આપી છે એને આપણે આધીન થઈએ. એ જ્ઞાન આપણી પાસે છે. પરમેશ્વર તમને મને વચન દ્વારા યાદ કરે છે, દર્શન દ્વારા વાત કરે છે. પરમેશ્વરનું વચન અલગ અલગ રીતે વાત કરે છે. પરમેશ્વરનું વચન આપણને કહે છે કે રવિવારને પવિત્ર દિવસ તરીકે પાલન કરવું જોઈએ, ઈશ્વરની આજ્ઞા છે. કેવી રીતે સમજી શકીએ? ઈશ્વરનું જ્ઞાન છે. સંગતમાં સતત આપણે ભેગા થવું જોઈએ, કોણ શીખવે છે? ઈશ્વરનું જ્ઞાન આપણને કહે છે. પણ હજુ પણ આપણે અજ્ઞાન છીએ, હજુ પણ આપણી પાસે બુદ્ધિ નથી આવી. આપણને એમ લાગતું હોય કે હું બુદ્ધિમાન વ્યક્તિ છું. નહીં. જે લોકો ઈશ્વરની અગવાઈમાં નથી ચાલતા, હું એમ કહેવા માંગુ છું આપણે અજ્ઞાન છીએ. જે લોકો પ્રભુથી પાછળ, પ્રભુના માર્ગથી હજુ પણ દૂર છે, જે લોકો હજુ પણ નબળા છે, જે લોકો હજુ પણ પ્રભુના સંગતમાં, પ્રાર્થનામાં કે ઈશ્વરની આરાધનામાં હજુ પણ ઈશ્વરથી દૂર છે, અજ્ઞાન છે. કદાચ બની શકું હું પોતે એમાં હોઈ શકું અજ્ઞાન. પણ હું જે કહેવા માંગુ છું કે એ પરમેશ્વરની અગવાઈ છે તમને મને આપે છે જે બુદ્ધિ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. અને એ બુદ્ધિ દર સમયની અંદર આપણને એવી અહેસાસ કરે છે કે મારે પ્રભુની અંદર કેવી રીતે વૃદ્ધિ પામવાનું છે. બાજુવાળાની સાથે કોઈ દિવસ કદાચ અણબનાવ થઈ જાય તો આપણે એને વાડ કરી દઈએ છીએ. કોણ જ્ઞાન આપે છે? શું આપણે ઈશ્વરનું જ્ઞાન કહીએ? હેલો. કોઈની સાથે મન દુઃખ થઈ જાય એમની સાથે બોલવાનું બંધ કરી દઈએ. શું ઈશ્વરનું જ્ઞાન આપણને એમ કહે છે કે એમની સાથે સંબંધ તોડી નાખવાનો? મંડળીમાં કોઈક વાદ ઉભો થઈ જાય, આપણને એમ લાગે છે કે મંડળી છોડી દેવાનું. શું ઈશ્વરનું જ્ઞાન આપણને એવું કહે છે કે મંડળી છોડી દેવાની? એ જ્ઞાન નથી, એ અજ્ઞાન છે. એટલાના માટે બાઇબલ એમ કહે છે કે ઘણા બધા એવા લોકો કે જે અજ્ઞાનતાના કારણે આજે નાશ પામી રહેલા છે. જ્ઞાન તો એ છે કે જે પરમેશ્વર તમને મને જે દુશ્મનો છે તેમને પ્રેમ કરવાના માટે પ્રેરણા આપે છે. જ્ઞાન તો એ છે કે જેમની સામે આપણે વાડ કરી દીધી છે એ વાડ કાઢીને આપણે એમની સાથે હાથ મિલાવીએ, એ જ્ઞાન છે ઈશ્વરનું. પણ આપણે તો વાડ કરવામાં બહુ આગળ વધેલા છીએ, ખોટું કરવાની અંદર આપણે બહુ આગળ વધેલા છીએ. એ જ્ઞાન નથી વાલાઓ. હું તમને જે કહેવા માંગુ છું, ઈશ્વરની અગવાઈને આપણે એવી રીતે નહીં પ્રાપ્ત કરી શકાય. ઈશ્વરની બુદ્ધિ, ઈશ્વરના જ્ઞાન જ્યાં સુધી આપણે નહીં લઈએ એ દેવના વચન દ્વારા આપણે એને પ્રાપ્ત કરી શકતા નથી. માટે આપ સર્વને જે હું કહેવા માંગુ છું, આ પૃથ્વી પરના જીવનમાં સંસારનું જ્ઞાન ઘણું બધું આપણે પ્રાપ્ત કરેલું છે, ડિગ્રીઓ આપણે પ્રાપ્ત કરેલું છે, શિક્ષણ પ્રાપ્ત કરેલું છે, પણ એ આત્મિક જીવન માટે કદાચ બની શકે છે એ એમના માટે જરૂરી ના હોઈ શકે, એ એમના માટે ફાયદાકારક ના હોઈ શકે.
પણ ઈશ્વરનું જે જ્ઞાન છે, મેં ઘણા બધા એવા લોકો, અભણ લોકોને જોયા છે કે જેમની પાસે બહુ મોટી ડિગ્રી હોય, એના કરતાં દૈવનું જ્ઞાન બહુ મોટું છે. ઘણા બધા એવા બહુ જ સામાન્ય ભણેલા હોય, પણ ઈશ્વરનું જ્ઞાન એટલું બધું એમની પાસે છે. કેવી રીતે? ઈશ્વર તરફનું જ્ઞાન દ્વારા, એમના બુદ્ધિ દ્વારા એમને પ્રાપ્ત કરેલું છે, એમના વચન દ્વારા એમને પ્રાપ્ત કરેલું છે. એટલા માટે ઘણા બધી વખત એવું કહેવામાં આવે છે ને, જેટલા મોટા તેટલા, હે ને, એ કહેવત ઘણા લોકોના માટે સાચી, બધાના માટે નહીં કહેતો, પણ ઘણાના માટે એ હકીકત છે કે જે તેમના માટે આત્મિક જીવન માટે કશું જ લાભ થતું ના હોય, તો એનું શું કારણ? એટલા માટે આજ સવારે જે કહેવા માંગુ છું, તમારા મારા જીવન અંદર એ ઈશ્વર તમને મને અગવાઈ આપે છે. ત્યાં ફરીથી હિન્દીની અંદર હું વચન વાંચવા માંગુ છું, મેં તુझे बुद्धि दूंगा और जिस मार्ग में तुझे चलना होगा उसमें तेरी अगुवाई करूंगा. પરમેશ્વર તમને અને મને જે માર્ગમાં આપણે વધવાનું છે ને, એ માર્ગમાં ચાલવાના માટે ઈશ્વર આપણને અગવાઈ આપે છે. જે માર્ગ નકામો છે એમાં અગવાઈ નહીં આપે. જે માર્ગ તમને મને નાશમાં લઈ જાય એની અંદર ઈશ્વર તમને મને અગવાઈ નહીં આપે. જે માર્ગની અંદર મુશ્કેલી છે, જે માર્ગની અંદર આપણા માટે કહે છે કે નુકસાન છે, ઈશ્વર કદી પણ આપણને એમાં અગવાઈ નહીં આપે. પણ જો કદાચ એ માર્ગ જે ઈશ્વરનો છે, જે માર્ગ જે અનંત જીવનનો છે, અને એ અનંત જીવનના માર્ગની અંદર કદાચ બની શકે તકલીફો હોય, મુશ્કેલી હોય, તો ચોક્કસ એની અંદર ઈશ્વર તમને મને ચલાવવાના માટે આપણને હિંમત આપશે. કેમ કે ઈશ્વરનો એ માર્ગ છે, ઈશ્વરની અગવાઈ છે, જેને તમારે મારે પ્રાપ્ત કરવાનું છે વાલાઓ. એટલા માટે એ જ્ઞાનને, એ બુદ્ધિને આપણે જીવનમાં આપણે પ્રાપ્ત કરીએ. એ જ્ઞાનને આપણા જીવનમાં પરમેશ્વર તરફથી આપણે પ્રાપ્ત કરીએ. જે જ્ઞાન તમને અને મને આત્મિક જીવનની વૃદ્ધિ પમાડે છે. દરેક ક્ષેત્રની અંદર, દરેકની સાથે, મંડળીથી લઈને, સમાજથી લઈને, પડોશીથી લઈને, દરેકની અંદર ઈશ્વરનું જ્ઞાનને આપણે પ્રાપ્ત કરીએ. કેમ કે ત્યાં યાકૂબના પત્રની અંદર આપણે વાંચી ગયા કે જો આપણી પાસે જ્ઞાન નથી તો આપણે અપૂર્ણ છીએ. અને પાછળના વચન લખ્યું છે કે એવું દરેક વ્યક્તિ જેમની પાસે બે મન છે, બુદ્ધિ નથી, તો તેમના કાર્યમાં તે અસ્થિર છે. તમે અને હું પ્રભુની અંદર સ્થિર બનવા જોઈએ. તમારું મારું જીવન પ્રભુના જ્ઞાનની અંદર વૃદ્ધિ પામતું હોવું જોઈએ. શું આજે પરમેશ્વર આપણને એમ કહે છે કે આપણે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરીએ અને આપણે એની અગવાઈની અંદર ચાલીએ? શું આપણે તૈયાર છીએ કે જે ઈશ્વર તમને મને વારંવાર અલગ અલગ માધ્યમ દ્વારા આપણને અગવાઈ આપે છે, વચનો દ્વારા આપે છે, સ્વપ્નો દ્વારા આપે છે, ઘણી બધી બાબતો એની અંદર આવે છે, પણ મેં બે બાબતો કહે છે કે આપણે કેવી રીતે આત્મિક જીવનની અંદર જીવન જીવીએ, જેના માટે પરમેશ્વરનું વચન આપણને કહે છે કે માણસ એકલી રોટલીથી નહીં, પણ તેમના મુખમાંથી નીકળેલા હરેક શબ્દથી તે જીવન જીવે છે. એ અગવાઈ ઈશ્વર આપે છે. માણસો દ્વારા, આગેવાનો દ્વારા, સામાન્ય વ્યક્તિ દ્વારા પણ કદાચ બની શકે આપણને માર્ગદર્શન આપતું હોય. બાળકો દ્વારા ઈશ્વર તમને અગવાઈ આપે છે. અને જે બલામની ગધેડી સંબંધી છે, તે બલામની ગધેડીની ઈશ્વરે વાચા ખોલી નાખી. અશક્ય બાબત કે ઘણી બધી વખત આપણા માટે એ સારી બાબત બની શકે છે. શું આજે આપણે એ તૈયાર છીએ કે આપણે ઈશ્વરના જ્ઞાનને પ્રાપ્ત કરીએ, જે તમને અને મને સંસારની સાથે સાથે આત્મિક વૃદ્ધિ પણ મળે છે. આ સંસારમાં પણ એક સારું જીવન જીવવા માટે તે તમને મને સહાય કરે છે. આવો આપણા આંખોને બંધ કરીએ, ઈશ્વરની આગળ નમીએ, પ્રાર્થનાની અંદર જઈએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ, પ્રાર્થનાની અંદર આપણે જોઈએ. અને વહાલાઓ, એ પરમેશ્વરનું વચન કે જે સતત અલગ અલગ રીતે તમને મને મળે છે. અભ્યાસ કરવા દ્વારા, મનન કરવા દ્વારા, સંદેશાઓ સાંભળવા દ્વારા, અને એ વચન દ્વારા મળતું જે જ્ઞાન છે, એ જ્ઞાન પરમેશ્વર તમને મને આપે છે. અને જ્યારે એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે વહાલાઓ એ જ્ઞાન દ્વારા આપણે સમજી શકીએ છીએ કે જે ઈશ્વર અગવાઈ આપે છે એની અંદર આપણે ચાલી શકીએ. ત્યારે એ અગવાઈમાં ચાલવાના માટે આપણા જીવનને વહાલાઓ તૈયાર કરીએ. સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ. કેમ કે પ્રભુ, તમે ભલા જ. આ પિતા પરમેશ્વર, તમે કદી પણ એવી ઈચ્છા રાખતા નથી કે તમારા બનાવેલો માણસ એ નાશમાં જાય. તમે કદી પણ એવી ઈચ્છા રાખતા નથી કે આ તમારું બનાવેલું માણસ પ્રભુ તમારાથી દૂર થાય. પણ પિતા પરમેશ્વર, તમે એ જ અપેક્ષા રાખો છો દુનિયાના હરેક વ્યક્તિને માટે કે કોઈ પણ આત્મા નાશમાં ન જાય, પણ દરેક અનંત જીવન પ્રાપ્ત કરે.
અને એ અનંત જીવનને પ્રાપ્ત કરવાના માટે પિતા પરમેશ્વર તમે દરેકને અલગ અલગ રીતે, અલગ અલગ માધ્યમો દ્વારા, અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પિતા પરમેશ્વર તમે તેમને માર્ગદર્શન આપો છો. અલગ અલગ રીતે પ્રભુ તમે અગવાઈ આપો છો. પણ તેમ છતાં ઘણી બધી વખત પિતા અમે અગવાઈને અવગણના કરીએ છીએ. કેમ કે કદાચ બની શકે કે અમને એ માણસ આપતું હોય, અમને કદાચ બની શકે કોઈ આગેવાન આપતું હોય, કદાચ બની શકે અમને કોઈક સામાન્ય નાનું વ્યક્તિ આપી શકતું હોય, જેના કારણે અમે નાસીપાસ થઈએ છીએ. અમે એમની સલાહોને પ્રાપ્ત કરતા નથી, અમે એમની માર્ગદર્શનને પ્રાપ્ત કરતા નથી. ત્યારે પિતા પરમેશ્વર ઘણી બધી વખત અમે નાસીપાસ બનીએ છીએ, અમે નિષ્ફળ બનીએ છીએ. પણ આજ સવારે પિતા મારી પ્રાર્થના છે આ સમયે પિતા પરમેશ્વર તમે અલગ અલગ રીતે, અલગ અલગ માધ્યમો દ્વારા જે અગવાઈ પ્રભુ તમે એમને આપો છો, એ અગવાઈને પ્રાપ્ત કરવાના માટે પ્રભુ તમે એમને જે જ્ઞાન આપો છો, જે બુદ્ધિ આપો છો, પ્રભુ મેં આજે એને પ્રાપ્ત કરવા માંગીએ છીએ. પ્રભુ યાકૂબના પત્રમાં તમે વચનમાં કહ્યું છે, જે કયો જ્ઞાનની અંદર અપૂર્ણ હોય, જેમની પાસે ઓછું હોય, તો તે દેવની પાસે માગે કે જે ઉદારતાથી આપે છે. પિતા પરમેશ્વર આજે આ મંડળી માટે, એક એક વ્યક્તિને માટે મારી એક પ્રાર્થના છે, એ જ્ઞાન કે જે પિતા પરમેશ્વર તમારા તરફથી અમને મળે છે, એ જ્ઞાન કે જે પિતા આત્મિક જીવનની અંદર ઉન્નતિ પામવાના માટે તમારા તરફથી મળતી અગવાઈને અમે સમજી શકીએ, જેના માટે અમારા માટે ઉપયોગી છે, એ જ્ઞાન પિતા પરમેશ્વર આજે એક એક વ્યક્તિને તમે પૂરું પાડો. એ જ્ઞાન કે જે પિતા પરમેશ્વર અમારા પારિવારિક જીવનની અંદર, અમારા પડોશીની સાથે, અમારા સમાજની સાથે, અમારા મંડળની સાથે અમારે કેવી રીતે જીવન જીવવું જોઈએ, એ પ્રભુ અમને એમના દ્વારા પ્રાપ્ત થાય છે. ત્યારે પિતા પરમેશ્વર એક એક વ્યક્તિના જીવનમાં પ્રભુ તમારું એક જ્ઞાન આપો, જેથી કરીને તમારી અગવાઈને અમે પ્રાપ્ત કરીએ, તમારા માર્ગદર્શન અમે પ્રાપ્ત કરીએ. અને એમ કરવાના માટે ઉપસ્થિત એક એક વ્યક્તિને પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારી દરવણી, તમારી સહાય તમે પૂરી પાડો, એવી મારી પ્રાર્થના અને વિનંતી છે. બાકીના સમયમાં અમે સઘળા તમારા પવિત્ર હાથમાં સોંપાતા પ્રાર્થના ઉદ્ધાર કરતા ઈસુ પ્રભુના પવિત્ર નામમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા. શરૂ એક ટૂંકી પ્રાર્થના